મંદિરો અને ઓફિસોનું બોર્ડ છે. જિલ્લા પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય, મંદિરોમાં આશાપુરા મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, દ્વારકાધીશ મંદિર હોય, મહાકાલેશ્વર મંદિર હોય, ત્યારે આ બધા દેવી દેવતાઓના આશીર્વાદથી વોર્ડ નંબર 6ના અહીં રહેવાસીઓના આશીર્વાદથી ઘણા જ બધા વિકાસના કામો એવા બધા કરેલા છે ભૂતકાળમાં. એ પછી જ્યારે નરેન્દ્રભાઈ મેઘજીભાઈ ખટ્ટર જે નગરપતિ હતા એ પણ વોર્ડ નંબર 6માંથી હતા. પ્રવીણસિંહ વાઢેર જ્યારે નગરપતિ હતા એ પણ વોર્ડ નંબર 6માંથી હતા. અરુણભાઈ વચરાજાની હોય કે આપણા રસિકભાઈ મેઘજી ખટ્ટર હોય, ત્યારે આ વોર્ડના અમુક વિસ્તાર એ લોકોના વોર્ડમાં આવતા ત્યારે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આવા નગરપતિ અને ઉપનગરપતિની કારોબારી ચેરમેન જ્યારે આ વોર્ડમાં આવ્યા છે ત્યારે મને અમારી ટીમને જે આ તક મળી છે, મારી સાથેના નગરસેવિકા શ્રી ધ્વનિબેન, પ્રશાંતભાઈ અને હિનાબા, અનુક્રમ નંબર અમારો છે, મારો 3 નંબર છે, ધ્વનિબેનનો 4 નંબર છે, પ્રશાંતભાઈનો 5 અને હિનાબાનો 11. તો હું આપના માધ્યમથી વોર્ડ નંબર 6માં રહેતા સર્વે મતદારોને, સર્વે ભાઈઓ બહેનોને, માતા પિતાઓને વિનંતી કરીશ કે આપ પેનલ ટુ પેનલ વોટિંગ કરી અને અમને બધાને જ્વલંત સફળતા આપો. ડોર ટુ ડોર પ્રચારમાં અમે જ્યારે એમના સંતાન હોઈએ, અમે બાળક હોઈએ કે ભાઈ હોઈએ કે બહેન હોઈએ, એ રીતે લોકો દર 2 ઘર મૂકીને ત્રીજા ઘરમાં અમને સાકરથી કે મિષ્ટાનથી આવકારે છે. અમને પોતાના ઘરના પરિવારના સભ્યની જેમ અમને ઘરે બોલાવીને અમને જે આવકાર મળે છે, પુષ્પ વરસાદ થાય છે, ત્યારે એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને વધુ સુદૃઢ અમે આવનારા 5 વર્ષમાં કેમ બનાવીએ અને અમારા વોર્ડના લોકોની સુખાકારીમાં કેમ વધારો કરીએ એની અમે નેમ પણ લીધી છે. તો આપના માધ્યમથી હું સૌ કોઈને એ અચૂક જણાવીશ કે કોઈ પણ નાની મોટી સમસ્યા હશે એનું 24 થી 48 કલાકમાં નિરાકરણ કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. તેના માટે અમે આપને ખાતરી આપીએ છીએ.